કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા માત્ર અફવા છે। વન વિભાગે દીપડા હોવાની ચર્ચાનો છેદ ઉડાવ્યો છે। ફૂટમાર્કના આધારે દીપડો હોવાની વાતનો છેદ ઉડાવ્યો। 2 દિવસની વન વિભાગની તપાસના અંતે એ શ્વાન હોવાની પુષ્ટિ થઈ છે। વન વિભાગની ટીમોએ સ્થાનિકોની ફરિયાદને લઈને 2 દિવસ તપાસ કરી। અત્યાર સુધી 4 સ્થળે દીપડો જોવા મળ્યાના મેસેજ વાયરલ થયા હતા। માત્ર એક જ જગ્યાએ દીપડો દેખાયો હોવાની વન વિભાગની પુષ્ટિ। અન્ય 3 સ્થળ પર દીપડો હોય તેવા નથી મળ્યા કોઈ પુરાવા। વન વિભાગે આ નિવેદન આપ્યું છે। वन विभाग नागरिकों ने खोटा मैसेज वायरल न करवानी अपील। आज दिवस सुधी में कुल टोटल अमदावाद शहर में 4 जगह दीपड़ो देखावाना मैसेज वायरल थयेल छे। जेमां आपणे पुष्टि करता एक जग्या ऑथेंटिक मळेल छे कि ज्यां दीपड़ाना पगमार्क जोवा मळेल छे, त्यां दीपड़ानुं मारण बी जोवा मळेल छे अने त्यां आपणे जे प्रमाणेना आपणे आधारभूत पुरावा मळी आवेल छे। एना अनुसंधाने अमे त्यां अमारी टीमो कार्यरत राखीने પાંજરાઓ ट्रेपिंग પાંજરાઓને બધું મૂકી અને અમારું હજી સુધી પણ કાર્યરત ટીમો ત્યાં છે। બીજી 3 જગ્યાઓ ત્યાં હજુ સુધી કોઈ પણ એવું પુરવાર થયેલું નથી કે ત્યાં દીપડો આવેલ હોઈ શકે। એ દિવસેની પણ આપણે વિનંતી કરેલી હતી જાહેર જનતાને કે ભયમાં આજે પેનિક કોઈ પણ વસ્તુ દીપડાના પગમાર્ક તમને જોવા મળે છે તો ઓથેન્ટિક ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો। આ રીતે સોશિયલ મીડિયામાં યા કોઈ પણ રીતે ફેલાવશો નહીં। એકવાર કન્ફર્મેશન મળી ગયા પછી અમારી ટીમો તમામ જગ્યાએ કાર્યરત છે અને અમે એને પહોંચી વળવા માટે અમારી પૂરી તૈયારી પણ છે।